नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्जायाणं नमो लोय सव्वसाहुणं एसो पंच नमुकारो सव्वपावपणाशणो मंगलाणं च सव्वेसिं पडमं होय मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। अनंत उपकारी અરિહંત પરમાત્માના શાસ્ત્રને પામેલ શાસ્ત્રકાર ભગવંતો ફરમાવે છે, સમ્યક દર્શનને પામવું અત્યંત દુષ્કર છે. સમ્યક દર્શન એ મોક્ષમાં જવા માટેની મુખ્ય કડી છે. જ્યાં સુધી જીવ સમ્યક દર્શનને પ્રાપ્ત કરતો નથી ત્યાં સુધી એનો ધર્મ ભાવ ધર્મ કહેવાતો નથી. સમ્યક દર્શન પામ્યા વિના આજ દિવસ સુધી કોઈ જીવ મોક્ષે ગયા નથી, કોઈ જતા નથી અને ભવાંતરમાં કોઈ જવાના નથી. સમ્યક દર્શનનું મહત્વ આપણે ઘણા મહાત્માઓના ધર્માત્માઓના શ્રી મુખેથી સાંભળતા હોઈએ છીએ. પણ જ્ઞાની ભગવંતો કહે છે કે આ સમ્યક દર્શન માટે બાધક કોણ છે? સમ્યક દર્શન આપણને જો પ્રાપ્ત નથી થતું તો એની માટે મુખ્ય કારણ શું છે? સમ્યક દર્શનના ઘાતનું કારણ શું છે? તો જ્ઞાની ભગવંતો કારણ કહે છે. એમાં પ્રથમ કારણની વાત કરે છે ભવાભિનંદીપણું. આમ તો ભવાભિનંદીપણું એક કારણ છે, કદાગ્રહ એ પણ એક કારણ છે, દ્રષ્ટિરાગ એ પણ કારણ છે. આ બધા સમ્યક દર્શનના ઘાતકો છે. સમ્યક દર્શનને પ્રગટ થવા ન દે તેવા બધા આ ગુંડાઓ છે. પછી તે ભવાભિનંદી હોય, કદાગ્રહ હોય, પછી તે દ્રષ્ટિરાગ હોય. જ્યાં સુધી આત્મામાં આ ભવાભિનંદીપણું, કદાગ્રહ, દ્રષ્ટિરાગ ઇત્યાદિ હશે ત્યાં સુધી મહાપુરુષો કહે છે સમ્યક દર્શન આત્મા પ્રાપ્ત નહીં કરી શકે. સમ્યક દર્શન જે આત્માની અંદર રહેલું છે તે ખીલી નહીં શકે. અહીંયા મહાપુરુષો કહે છે આ સૌથી પહેલા તો આપણે ભવાભિનંદીને ઓળખીએ. ભવાભિનંદી એટલે શું? ભવનું અભિનંદન. અહીંયા ભવનો અર્થ લેવાનો છે સંસાર. કારણ કે જે આપણે ભવોની વાત કરીએ છીએ, પછી તે મનુષ્ય ભવ હોય, તે દેવ ભવ હોય, નરક ભવ હોય કે તિર્યંચ ભવ હોય, આ જે બધા આત્માના ભવ રૂપે પર્યાયો છે આ બધું સંસારનું સ્વરૂપ છે. ભવાભિનંદીપણું એટલે સંસારનું અભિનંદીપણું, એટલે સંસારનું ગમવું. સામાન્યથી ભવાભિનંદન એટલે કે જેને ભવ ખૂબ ગમે, જેને ભવના કારણો ખૂબ ગમે, ભવથી જે પ્રાપ્ત થાય છે તે બધું ખૂબ ગમે, એ જીવને મહાપુરુષો ભવાભિનંદી તરીકે ઓળખાવે છે. જ્ઞાની ભગવંતો કહે છે જ્યાં સુધી ભવાભિનંદીપણું છે ત્યાં સુધી સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી નથી. અત્યારે મેં વાત કરી કે જીવ સમ્યક દર્શનને પ્રાપ્ત કરે પછી જ એની આરાધના ભાવ આરાધના કહેવાય. પણ એનાથી પહેલા જીવ મોક્ષ માર્ગમાં પ્રવેશ કરી શકે છે. મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવા છતાં પણ જીવની આરાધના ભાવ આરાધના નહીં પણ પ્રધાન દ્રવ્ય આરાધના કહેવાય.
અહીંયા આપણને એ સમજવાનું છે કે ભવાભિનંદી વસ્તુ શું છે, ભવાભિનંદીના લક્ષણો શું છે, ભવાભિનંદી આત્માના વિકાસને કઈ રીતે રોકે છે. એની માટે આપણે સૌથી પહેલા તો 3 અવસ્થાઓ સમજીએ. એક તો આત્માની અવસ્થા છે ગાઢ મિથ્યાત્વવાળી, કે જે અવસ્થામાં આત્મા એ મોક્ષ માર્ગની બહાર છે, એ ગુણસ્થાનકની બહાર છે. બીજી અવસ્થા છે મંદ મિથ્યાત્વવાળી, એટલે કે આત્મા જે અપુનર્બંધક અવસ્થા પામે છે, અથવા તો યોગની મિત્રાદિ પેલી 4 દ્રષ્ટિઓ પામે છે, કે મિથ્યાત્વ મંદ છે પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી થઈ, એવી મંદ મિથ્યાત્વ વાળી આત્માની એક અવસ્થા હોય છે. અને ત્રીજી અવસ્થા જે છે એ મિથ્યાત્વ રહિત વાળી અવસ્થા હોય છે, કે જેની અંદર જીવ કે આત્માને મિથ્યાત્વનો ઉદય નથી, આત્માને સમ્યક દર્શન હોય છે. આ 3 કેટેગરીથી આપણે આ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા ગાઢ મિથ્યાત્વ, ત્યાર પછી છે મંદ મિથ્યાત્વ, અને ત્યાર પછી છે સમ્યક દર્શન એટલે મિથ્યાત્વ રહિત અવસ્થા. જે જીવો ગાઢ મિથ્યાત્વી છે એની માટે એમ કહેવાય કે તેઓ ગુણસ્થાનકની બહાર છે અથવા તો મોક્ષ માર્ગની બહાર છે. અને જે જીવો ગુણસ્થાનક કે મોક્ષ માર્ગની બહાર છે તેઓ કોઈ પણ ધર્મ આરાધના કે ધર્મ ક્રિયા કરે, શાસ્ત્રકાર ભગવંતો એની માટે કહે છે એમની આરાધના કે એમની ક્રિયા અપ્રધાન દ્રવ્ય ક્રિયા છે. અપ્રધાન દ્રવ્ય ક્રિયા છે. અપ્રધાન દ્રવ્ય ક્રિયાનો અર્થ એ થાય છે કે જે દ્રવ્ય ક્રિયા ને પ્રધાનત્વ નથી, એટલે કે જે ધર્મ ક્રિયા આગળ ચાલીને વ્યક્તિને ભાવ ક્રિયાનું કારણ બનવાની નથી, અથવા તો જે ધર્મ ક્રિયા શુદ્ધ ધર્મ અપાવી શકે તેમ નથી, અથવા તો જે ધર્મ ક્રિયા આગળ ચાલીને મોક્ષ અપાવે તેવી કોઈ તાકાત નથી, એવી ધર્મ ક્રિયાને જ્ઞાની ભગવંતો અપ્રધાન દ્રવ્ય ક્રિયા જણાવે છે. કારણ કે અપ્રધાન દ્રવ્ય ક્રિયા એટલા માટે કહેવાય છે, જેમ મેં કહ્યું, એ અપ્રધાન દ્રવ્ય ક્રિયામાં મોક્ષને અપાવવાની તાકાત નથી, માટે એ ક્રિયાને અપ્રધાન દ્રવ્ય ક્રિયા કહેવાય. હવે એક વસ્તુ આમાં હું ક્લિયર કરી દઉં. જ્યારે અપ્રધાન દ્રવ્ય ક્રિયા કે પ્રધાન દ્રવ્ય ક્રિયાની વાત આવે તો વ્યક્તિને એવું લાગતું હોય છે કે બંને ક્રિયા અલગ પ્રકારની હોય છે. જેમ કે ચૈત્યવંદન મુદ્રામાં હું બેસું તો ચૈત્યવંદન પ્રધાન દ્રવ્ય ક્રિયા થઈ જાય, અને પલાઠી વાળીને બેસું તો અપ્રધાન દ્રવ્ય ક્રિયા થઈ જાય. તો આવું નથી. ક્રિયા એને એ જ છે, ક્રિયામાં કોઈ ફરક નથી. ક્રિયા આપણે જે કરીએ છીએ કે ભગવાને જે ક્રિયા બતાડી છે, અને માની લ્યો કે બાહ્ય સ્વરૂપથી ક્રિયામાં એક નવા પૈસાનું ફરક નથી, ઉચ્ચાર શુદ્ધિમાં પણ ફરક નથી, ઉચ્ચારો પણ એકદમ શુદ્ધ છે. વિધિ કે જે વખતે પગ જે રીતે મૂકવાનું હોય, હાથ જે રીતે મૂકવાનું હોય, જે મુદ્રાઓ કરવાની હોય, વિધિ પણ બરોબર આપણે સાચવીએ, એટલા માત્રથી એ ક્રિયા ભાવ ક્રિયા કે પ્રધાન દ્રવ્ય ક્રિયા નથી થઈ જતી. મહાપુરુષો કહે છે જો આત્મામાં ભવાભિનંદીપણું ભરી ભરીને હોય, મિથ્યાત્વ ગાઢ હોય, બરોબર સમજજો, આ ભવાભિનંદીપણું ભરી ભરીને હોય, મિથ્યાત્વ ગાઢ હોય, જીવ સંસારનો રસિક હોય, સંસારમાં જેમને આનંદ આવતો હોય, એની માટે ભગવાન કહે છે કદાચ એ વિધિ બહુ સારી રીતે સાચવતો હોય, બાહ્ય વિધિ
એ ખૂબ સારી રીતે સાચવતો હોય, ઉચ્ચાર પણ એના એકદમ સ્પષ્ટ અને શુદ્ધ હોય, છતાં પણ એની જે ક્રિયા છે તે અપ્રધાન દ્રવ્ય ક્રિયા છે, જે ક્રિયા મોક્ષને અપાવવા માટે સક્ષમ નથી. પછી જીવ જ્યારે મંદ મિથ્યાત્વમાં આવે છે, જીવ જ્યારે મંદ મિથ્યાત્વી થાય છે, અપુનર્બંધક આ શબ્દ તત્વાર્થાધિગમના વર્ગોમાં પણ આનો મેં ઉપયોગ 2-3 વખત કર્યો હતો. એના અર્થોની પણ આપણે વિચારણા કરી હતી કે 8 કર્મમાંથી જે મોહનીય કર્મ છે એ મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ મેક્સિમમ સ્પેન 70 કોડાકોડી સાગરોપમ છે, અને જે આત્માની અંદર આ 70 કોડાકોડી એટલે કે ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાની યોગ્યતા તૂટી જાય, આત્મામાં અંદર એવો હવે પરિણામ છે કે હવે એ આત્મા ક્યારે પણ મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી શકે તેમ નથી. એ વ્યક્તિને, એ આત્માને અપુનર્બંધકની પ્રાપ્તિ થઈ એવું જાણી શકાય. જેની અંદર અલ્પથી વૈરાગ્યની પ્રાપ્તિ થઈ અને જેના અંદર ભવાભિનંદીપણાનો કંઈક પરિણામ તૂટ્યો, ભવાભિનંદીપણાનો કંઈક ભાવ તૂટ્યો, તો જ્ઞાનીઓ કહે છે તે આત્મા મોક્ષ માર્ગમાં પ્રવેશ એનો થયો. એટલે કે એ આત્મા ગાઢ મિથ્યાત્વમાંથી મંદ મિથ્યાત્વમાં આવ્યો, પણ હજુ સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી થઈ. આવા જે મંદ મિથ્યાત્વી જીવો છે, એ જે જીવનમાં આરાધના કે ક્રિયા કરે છે, એમની ક્રિયા જ્ઞાનીઓ પ્રધાન દ્રવ્ય ક્રિયા કહે છે. ક્રિયા હજુ ભાવ ક્રિયા નથી. એ જે ક્રિયા કે ધર્મ કરે છે તે ભાવ ક્રિયા કે ભાવ ધર્મ નથી. એ ક્રિયા હજી દ્રવ્ય ક્રિયા જ છે. પણ ફરક એટલું છે, પહેલી ક્રિયા અપ્રધાન હતી, આ ક્રિયા પ્રધાન છે. પ્રધાન દ્રવ્ય ક્રિયા એટલા માટે કહેવાય છે કારણ કે મહાપુરુષો કહે છે આ ક્રિયા ભલે દ્રવ્ય છે પણ પ્રધાન એટલા માટે છે કારણ કે આ ક્રિયા આગળ ચાલીને ભાવ ક્રિયાનું કારણ બનશે. આગળ ચાલીને વ્યક્તિમાં એવા પરિણામો પ્રગટ કરશે, આત્મામાં તેવો પરિણામ પ્રગટ કરશે કે જેના દ્વારા ભવિષ્યમાં તે આત્માની બધી જ ક્રિયાઓ ભાવ ક્રિયાઓ ગણાશે. તો 3 આપણે તફાવત જોઈએ. સૌથી પહેલા તો ગાઢ મિથ્યાત્વ, જેની બધી જ ક્રિયાઓ અપ્રધાન દ્રવ્ય ક્રિયા કહેવાય. ત્યાર પછી મંદ મિથ્યાત્વ, જેની ક્રિયા આપણે પ્રધાન દ્રવ્ય ક્રિયા કહી શકીએ. અને પછી સમ્યક દ્રષ્ટિવંત જીવો, જેની ક્રિયાઓને આપણે ભાવ ક્રિયાઓ કહી શકીએ. હવે અહીંયા સૌથી પહેલા તો સમ્યક દર્શન માટે બાધક છે આ ભવાભિનંદીપણું. ભવાભિનંદીપણું આપણી અંદર ભરીને હોય તો સમજવું આપણે ગાઢ મિથ્યાત્વી છે. ભવાભિનંદીપણું જો શિથિલ પડ્યું તો સમજવું આપણો પ્રવેશ મોક્ષ માર્ગમાં થયો છે. અને જો ભવાભિનંદીપણું સંપૂર્ણ નીકળી ગયું તો સમજવું આપણને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ છે. આ વાત હું એટલા માટે કરું છું કારણ કે સામાન્યથી તત્વાર્થાધિગમ સૂત્રની અંદર સમ્યક દર્શન ને ઓળખવા માટે ત્યાં આપ્યું છે કે જે પણ વ્યક્તિને તત્વ ઉપર શ્રદ્ધા હોય તેને સમ્યક દર્શન કહેવાય. તો ત્યાં કહ્યું છે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તો ઘણી વખત આપણે જ્ઞાની ભગવંતોએ આપેલા એ સૂત્રનું અર્થ કરવામાં આપણે ઘણી વખત ગોટાળો કરી દઈએ, આપણે ઘણી વખત ગોથા ખાઈ જઈએ અને આપણે એવું માની લઈએ કે મને તત્વ ઉપર શ્રદ્ધા છે એટલે હું સમ્યક દ્રષ્ટિવંત છું, મને નવ તત્વો એ સાચા લાગે છે, જીવ અજીવ આદિ જે નવ તત્વો છે તે 100% સાચા છે એવું હું માનું છું એટલે હું સમ્યક દ્રષ્ટિવંત છું. પણ જ્ઞાની ભગવંતો કહે છે આપણે બહુ મોટા ભ્રમમાં છીએ.
તત્વ ઉપર શ્રદ્ધા એનો અર્થ બહુ મોટો અને બહુ બહોળો છે. અહીંયા મહાપુરુષો કહે છે જે તત્વ છે તે તત્વ જ સુખનું કારણ છે, અને જે અતત્વ છે એ અતત્વ જ દુઃખનું કારણ છે. તેવી માત્ર ઉપર છલ્લી શ્રદ્ધા નહીં પણ એની પ્રતીતિ થવી અનિવાર્ય છે. માટે જ મહાપુરુષો કહે છે તત્વ સંવેદનથી પણ તત્વ પ્રતીતિ વધારે ચડિયાતી કહેવાય. તત્વ પ્રતીતિ એટલે કે ભગવાને કહ્યું પરિગ્રહ પાપ છે, તો પરિગ્રહના પરિણામ વખતે જ્યારે જીવની અંદર પરિગ્રહનો ભાવ પ્રગટે એ વખતે એને દુઃખની પ્રતીતિ થવી જોઈએ. જ્ઞાની ભગવંતો કહે છે અપરિગ્રહ એ ધર્મ છે, તો જ્યારે અપરિગ્રહનો પરિણામ પ્રગટે ત્યારે અપૂર્વ આનંદ અને અપૂર્વ ઉલ્લાસ પ્રગટ્યો તેવી પ્રતીતિ થવી જોઈએ. આ પ્રતીતિ બહુ અઘરી છે, પ્રતીતિ થવી ખૂબ મુશ્કેલ છે. તો અહીંયા બીજી એક ક્રાઇટેરિયા મહાપુરુષો બતાવે છે આ ભવાભિનંદીપણાની, કે ભવનું અભિનંદન, ભવ પ્રત્યેનો રાગ, પૌદ્ગલિક સુખોમાં રાગ, પૌદ્ગલિક સુખ મેળવતા જ એમાં રતિ થવી, તો એના લક્ષણો શું છે? એના લક્ષણોની વાત જ્ઞાની ભગવંતો આપણા ઉપર કરે, આપણી પાસે કરે છે. સૌથી પ્રથમ લક્ષણ મહાપુરુષો આપણને કહે છે ક્ષુદ્રતા. ભવાભિનંદીના કુલ 8 લક્ષણો છે, અને આ 8 લક્ષણોમાંથી જે પ્રથમ લક્ષણ છે એનું નામ છે ક્ષુદ્રતા. ક્ષુદ્રતા એટલે કે જે વ્યક્તિના જીવનની અંદર ઉદારતા અને ઉદાત્તતાનો અભાવ હોય, જે વ્યક્તિના જીવનમાં ઉદારતા અને ઉદાત્તતાનો અભાવ હોય, જ્ઞાની ભગવંતો કહે છે એના જીવનમાં ક્ષુદ્રતા અવશ્ય હોય. સૌથી પહેલા તો આ ઉદારતાને આપણને બરોબર સમજવા જેવા છે. આપણને ઘણી વખત એવું લાગે કે જે દાનેશ્વરી છે તે ઉદાર છે. મહાપુરુષો કહે છે દાનને એની માટે સમજવું અનિવાર્ય છે. જે વ્યક્તિ કોઈ પણ અપેક્ષા વિના માત્ર હિતાહિતની બુદ્ધિથી દાન આપે છે, જે વ્યક્તિ કોઈ પણ અપેક્ષા વિના માત્ર હિતાહિતની બુદ્ધિથી દાન આપે છે, જ્ઞાની ભગવંતો કહે છે તેવું દાન મોક્ષનું કારણ છે. બરોબર સમજજો. જે વ્યક્તિ સ્વાર્થ બુદ્ધિ વિના, કોઈ પણ નિજી અપેક્ષા વિના, હિતાહિતની બુદ્ધિથી કે અહીંયા જો હું દાન આપીશ તો મારું કલ્યાણ પણ થશે, અન્યનું પણ કલ્યાણ થશે, અને માત્ર કોઈ કહે છે કે અહીંયા કલ્યાણ થશે એટલા માત્રથી નહીં, એ વ્યક્તિને ધ્યાન હોય કે અહીંયા પૈસા કે દાન આપવાથી કલ્યાણ કઈ રીતે થશે, હિત કઈ રીતે થશે, એ વ્યક્તિને એ ધ્યાન હોય, એની પાસે આખી ક્લેરિટી હોય, તો મહાપુરુષો કહે છે એવી રીતે તે ઉદાર હોય તો વાત જુદી છે. નહીતર માની લ્યો કોઈ વ્યક્તિ 5, 15, 20, 25 લાખ રૂપિયાનું દાન કરે છે, અને એ દાન એટલા માટે કરે છે કારણ કે એ દાન કરવાથી કાં તો સમાજમાં એની પ્રતિષ્ઠા વધે, કાં તો એનું પદ વધે. દાન કરવાથી સંઘમાં પ્રમુખપણું મળે, દાન કરવાથી સમાજમાં એને ટ્રસ્ટી પદ મળે. જો આવી ઈચ્છાઓથી દાન થતું હોય તો જ્ઞાની ભગવંતો કહે છે ઉદારતાનો ગુણ નથી. જો એવું આશય છે કે હું થોડું ઘણું દાન કરીશ તો હું કોઈક મહાત્માને બહુ પ્રિય થઈ જઈશ, મને કોઈક પદ મળી જશે, મને પ્રમુખપણું કે ટ્રસ્ટી પદ મળી જશે, તો જ્ઞાની ભગવંતો કહે છે તે ઉદારતા નથી. જો હું દાન એટલા માટે આપું છું કે લોકો મને સાહુકાર સમજી અને સાહુકાર જેવો મને માન આપે,
તો જ્ઞાની ભગવંતો કહે છે તે ઉદારતા નથી. જ્ઞાની ભગવંતો આગળ ત્યાં સુધી કહે છે, જો હું દાન આપીશ અને મારું નામ આવશે, મારી બ્રાન્ડિંગ થશે અને એના કારણે મને બિઝનેસમાં ફાયદો થશે, તો જ્ઞાની ભગવંતો કહે છે આ ઉદારતા નથી. મહાપુરુષો કહે છે દાન હું એવી સ્થાને આપું છું કે જ્યાં દાન આપવાથી મને દાનની રકમ કરતા 4 ગણું કે 10 ગણું પૈસો અધિક પ્રાપ્ત થાય, એવી ઈચ્છાથી જો હું દાન આપું છું, તો જ્ઞાની ભગવંતો કહે છે આ દાન કે ઉદારતા નથી. એટલે માત્ર પૈસા પુષ્કળ પ્રમાણમાં આપી દેવા એટલા માત્રથી જ્ઞાની ભગવંતો કહે છે એની અંદર ઉદારતાનો ભાવ આવી ગયો તેમ ન કહેવાય. કારણ કે દાન આપ્યા પછી અથવા તો દાન આપતી વખતે કોઈ પણ જાતની અપેક્ષા રાખવી, મહાપુરુષો એને દાન તરીકે ઓળખતા જ નથી, એને સ્વીકારતા જ નથી. મહાપુરુષો કહે છે દાન નહીં, એ સોદો છે, એ વ્યાપાર છે. કારણ કે પૈસા આપીને કંઈક મેળવવું છે, અને પૈસા આપીને જો કંઈક મેળવવું હોય, મહાપુરુષો કહે છે એને દાન બિલકુલ ન કહેવાય, તે ઉદારતા નથી. ઉદારતાનો જે ભાવ છે એ તો સ્પષ્ટપણે મહાપુરુષો કહે છે. કોઈ અત્યંત દુઃખી વ્યક્તિ હોય, એ દુઃખી વ્યક્તિના દુઃખને જોઈને પોતે દુઃખી થાય, પોતાનું હૃદય એ દ્રવિત થાય, બીજાનું કલ્યાણ કરવાનું મન થાય. પોતાનું કલ્યાણ તો ખરું, એની સાથે સાથે બીજો પણ વ્યક્તિ સુખી થાય, એનું પણ કલ્યાણ કરવાનું મન થાય, તો મહાપુરુષો કહે છે આને ઉદારતા કહેવાય. અને જેના જીવનમાં ઉદારતા નથી, મહાપુરુષો બહુ સ્પષ્ટતાપૂર્વક કહે છે તેના જીવનની અંદર આ ક્ષુદ્રતા નામનો દોષ રહેલો છે. પણ એનો અર્થ એવો નહીં કરતા આપ કોકની પાસે જાઓ, કોક વ્યક્તિ કોકની પાસે જાય અને માંગણી કરે કે આપ અહીંયા પૈસા લખાવો, અને વ્યક્તિ ના પાડી દે, તો એનો અર્થ એમ બિલકુલ ન ગણાય કે એ વ્યક્તિ ઉદાર નથી અને કંજૂસ છે. કારણ કે પરમાત્માની આજ્ઞા છે દાન પણ એ જ જગ્યાએ આપવું કે જ્યાં દાન આપવાથી કોઈનું અહિત ન થાય. દાન પણ એ જ જગ્યાએ આપવું કે જ્યાં દાન આપવાથી અવશ્ય વર્તમાનમાં કે આગળ જતા પરંપરાએ કોઈકનું કોઈક માટે તે ભાવ દયાનું કારણ બને. અન્યથા ભગવાને દાન આપવાની વાત નથી કરી. દાખલા તરીકે કોઈક વ્યક્તિ એ ડૂબ્યો છે, એનું કતલખાનાનું બિઝનેસ છે, તો એને બિઝનેસ ચલાવવા માટે દાન આપવું ભગવાને ના પાડી છે. કતલખાનામાં દાન ન અપાય. એવી જ રીતે માછીમારને જો નેટ લેવી હોય તો એને દાન ન અપાય. દારૂડિયાને દારૂ પીવું હોય તો એની માટે દાન ન અપાય. તો અહીંયા બહુ સીધી અને સ્પષ્ટ વાત છે. દાન પણ એ જ ક્ષેત્રમાં અપાય કે જેનાથી સ્વ અને પર કલ્યાણનું એ કારણ બને. કદાચ વર્તમાનમાં નહીં તો પરંપરાએ બને. અને એવી ઉદારતા હોવી અનિવાર્ય છે. એટલે અહીંયા એવું તો બિલકુલ નહીં સમજવું કે આપણે દાન માંગવા ગયા. અત્યારે મને કોઈ કે રાત્રિ ભોજનનો કાર્યક્રમ આયોજિત કરીએ છીએ, એના તમે સ્પોન્સર બની જાઓ, હું ચોખ્ખી ના પાડું. કારણ કે રાત્રિ ભોજન એ કરવું જો મહાપાપ હોય તો કરાવવું તો ભયંકર મોટું પાપ છે. અને જે કાર્યક્રમમાં રાત્રિ ભોજન થતું હોય તો તે કાર્યક્રમમાં દાન આપવું અથવા તો એ કાર્યક્રમ માટે સ્પોન્સરશિપ આપવી તે પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ છે. તો ત્યાં જો કોઈક વ્યક્તિ દાન માટે ના પાડે એટલા માત્રથી એ વ્યક્તિ ઉદાર નથી એવું આપણે બિલકુલ કહી શકીએ તેમ નથી. એટલે અહીંયા જે ઉદારતાના જે ધારાધોરણો છે એ પણ સૌથી પહેલા સમજવા પડે.
અન્યથા તો આપણે સીધે સીધું કહી દઈએ. અહીંયા તો આપણે દાનની માંગણી કરી અને સામેવાળાએ કહી દીધું, ના આ તો ક્ષુદ્ર છે. આવું બિલકુલ નથી. ક્ષુદ્રતાને સમજવા માટે જે વ્યક્તિ ક્ષુદ્ર નથી, એટલે કે જે વ્યક્તિમાં ઉદારતા અને ઉદાત્તતા નામના ગુણો છે, એ ગુણોને પણ બરોબર સારી રીતે સમજવા અનિવાર્ય છે. કારણ કે બધે જ આત્મકલ્યાણ જોવાનું આવશે. બધે ઠેકાણે હિતની વાત આવશે. જ્યાં હિત છે, જેવી રીતે હિત છે તેવી રીતે વર્તન કરવાનું ભગવાને કહ્યું છે. કોઈક વર્તનથી જો અહિત થતું હોય તો ભગવાને ચોખ્ખી ના પાડી છે. તો અહીંયા શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જેના જીવનમાં માત્ર અને માત્ર પૌદ્ગલિક સુખ ભોગવવાની ઈચ્છા છે, જે વ્યક્તિ અત્યંત, આપણે એમ કહી શકીએ કે જેની કમજોરી એ પૌદ્ગલિક સુખ છે, જે પૈસાને મેળવવા માટે કોઈ પણ હદે નીચે ઉતરી શકે છે, પૈસા માટે જે વિશેષ પ્રકારની માયાઓ કરી શકે છે, એવાને મહાપુરુષો ક્ષુદ્ર કહે છે. તો આ ક્ષુદ્રતા જે દોષ છે, મહાપુરુષો કહે છે ભવાભિનંદીની અંદર, ભવાભિનંદીનું આ પ્રથમ લક્ષણ છે. જેની અંદર ક્ષુદ્રતા ભરી ભરીને છે, સમજી લેવું તે વ્યક્તિ મોક્ષ માર્ગથી બહાર છે. જેના જીવનની અંદર આ ક્ષુદ્રતા નામનું લક્ષણ કંઈક અલ્પ ઓછું થયું એવું દેખાય છે, તો આપણે એવું કહી શકીએ કે કદાચ તેનો પ્રવેશ મોક્ષ માર્ગમાં થયો હોય. અને જો જીવનમાં ક્ષુદ્રતા આદિ જે 8 લક્ષણો છે એ નથી, તો આપણે સમજી શકીએ કદાચ એ સમ્યક દૃષ્ટિવંત હોય. બીજું લક્ષણ છે લાભરતિ. આ લાભરતિ એટલે કોઈ પણ વસ્તુને મેળવવું, ધન આદિને મેળવવું, એને લાભ કહેવાય. અહીંયા જે લાભ શબ્દ છે, અહીંયા કોઈ પણ સાંસારિક વસ્તુ, ધન ધાન્ય મિલકત આદિ મેળવવાની વાતને અહીંયા લાભ સમજવા જેવો છે. અને રતિ એટલે કે જ્યારે પણ વ્યક્તિને સાંસારિક ઈષ્ટ વસ્તુ પ્રાપ્ત થાય, લાભ થાય અને એની અંદર એને રતિ થાય, એને મહાપુરુષો લાભ રતિ કહે છે. આમાં 2 પ્રકારનું કહ્યું. એક તો લાભ રતિનો દોષ, સામે ચાલીને જે એ વ્યક્તિને જોઈતું હોય એ કોઈની પાસે પણ માગી લે, આ મને જોઈએ છે મને આપો, અથવા તો છીનવી લે. આને તો લાભરતિ કહેવાય છે. આગળ જતા જ્યારે જીવને કોઈ પણ પ્રકારનો આર્થિક લાભ થાય, એટલે કે ધન લાભ થાય, ત્યાર પછી મિલકતનો લાભ થાય, ત્યાર પછી સુવર્ણ આદિ દાગીનાઓનો લાભ થાય, અને એ વખતે એ વ્યક્તિની અંદર રતિનો ભાવ જાગ્યો, મજા આવી ગઈ. આજે મને આટલા રૂપિયા મળ્યા, આજે મને આ મિલકત મળી, આજે મને આ પૈસા મળ્યા, આજે મને સોન ચાંદીનો ઢગલો મળ્યો, આજે હું એટલા બધા વધારે કમાયો. અને એમાં જે એને રતિનો ભાવ પ્રગટે, જે અંદર ગલગલિયા થાય, જે મજા આવે, જ્ઞાની ભગવંતો કહે છે આ ભવાભિનંદીપણાનું દ્વિતીય લક્ષણ છે, બીજું લક્ષણ છે, અને તે છે લાભરતિ. પણ આ લાભરતિને પણ ઊંડાણથી ખાસ સમજવા જેવા છે. અહીંયા કોઈક માની લ્યો કે આરાધક હોય, એને પણ લાભરતિ થાય છે, તો એ લાભરતિ વાસ્તવમાં ધનની જ રતિ છે કે એની પાછળનું કારણ બીજું છે. અહીંયા હું તમને એક દાખલાથી સમજાવું. માની લ્યો કે કોઈક ધર્માત્મા પુરુષ છે, એ ધર્માત્મા પુરુષની ઉંમર લગભગ 48-49 વર્ષ થઈ ગઈ છે, અને એ વ્યક્તિને એમ થાય કે હું કેટલા વર્ષ કમાવું, અને જો હું મારું જીવન માત્ર અને માત્ર ધન કમાવવામાં નાખી દઉં, આ પહેલા બરોબર સમજવાનો પ્રયત્ન કરજો. જો હું મારું આખું જીવન ધન કમાવવામાં નાખી દઉં
તો પછી મારા આત્માનું કલ્યાણ હું કઈ રીતે કરીશ? કારણ કે આત્માનું કલ્યાણ કરવું હશે તો મનુષ્ય ભવ જેવું બીજું ભવ કોઈ નહીં મળે. દેવ ભવની અંદર કે તિર્યંચ ભવની અંદર જે પ્રકારનું આત્મકલ્યાણ કરવું હોય તે થઈ શકે તેમ નથી. અને તિર્યંચ ભવમાં પણ સંજ્ઞીપણું ને પંચેન્દ્રિયપણું મળે તો હજી ઠીક, બાકી ચૌરિન્દ્રિય આદિપણામાં તો આત્મકલ્યાણની કોઈ શક્યતાઓ છે જ નહીં. પંચેન્દ્રિય તિર્યંચ એટલે કે ગાય, ભેંસ, ઘોડા, ગધેડા, આ ભવોની અંદર પણ આત્મકલ્યાણ જેટલું સુલભ મનુષ્ય ભવમાં છે એટલું આત્મકલ્યાણ કરવું એટલું સુલભ નથી તો એ દેવ ભવમાં, નથી તો એ તિર્યંચના ભવમાં. કારણ કે વર્તમાન પણ જો આપણે આપણી પરિસ્થિતિનો વિચાર કરીએ, અત્યારે પણ માની લો કે અચાનક આપણી પાસે 2-5 હજાર કરોડ રૂપિયા આવી જાય ને, 2-5 હજાર કરોડ રૂપિયા, ધર્મ ભૂલાઈ જાય, ધર્મનું ભાને ભૂલાઈ જાય. હવે આપણને એમ થાય કે આ તપજપ કરવાની જરૂર શું છે? કારણ કે સમાજમાં પ્રતિષ્ઠા તો ખાલી હું આ 5,000 કરોડમાંથી 500 કરોડ આપી દઈશ તોય મારી વાહ 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 થઈ જશે. કારણ કે ઘણી વખત આપણે ધર્મ આરાધના કરતી વેળાએ બેક ઓફ ધી માઇન્ડ, જ્ઞાની ભગવાન તો કહે છે, ચકાસવું અનિવાર્ય છે. આપણે જો તપ જપ કરીએ છીએ તો બેક ઓફ ધી માઇન્ડ ખાલી આપણે બીજાઓનું એટેન્શન જે છે એ આપણી તરફ ખેંચીએ એવો તો ભાવ નથી ને. કે આમ તો મારા સમાજમાં મારી પ્રતિષ્ઠા થાય તેમ નથી કારણ કે એટલો પૈસો નથી, હું કંઈક એવો તપ કરું, કંઈક એવી ક્રિયાઓ કરું કે એટલીસ્ટ મારા કુટુંબવાળા તો મારી પૂછા કરે, આવો ભાવ તો નથી ને. અને જો આવો ભાવ હોય ને તો અધિક પૈસો ધર્મ ક્રિયાઓ છોડાવી દેશે. કારણ કે પદ પ્રતિષ્ઠા માટે જો આપણે ધર્મ ક્રિયા કરતા હતા તે હવે માત્ર દાન આપવાથી આપણને મળી જશે. તો મહાપુરુષો કહે છે આવી જ તકલીફ છે દેવલોકની અંદર. દેવલોકની અંદર ભૌતિક સુખ એટલું બધું છે કે આપણે એની કલ્પના પણ મનુષ્ય લોકમાં બેઠા બેઠા કરી શકીએ તેમ નથી. એટલા બધા ઊંચા પ્રકારના ભૌતિક સુખો છે. અહીંયા તો ભૌતિક સુખો પણ મનુષ્ય લોકમાં છે ને એ ગડબડ ગોટાળા વાળા છે. કારણ કે અહીંયા માની લ્યો કે બેંકમાં 500 કરોડની બેલેન્સ છે, માની લ્યો, અને ઘરમાં પણ રોકડા 2-5 કરોડ પડ્યા છે, પણ લોકડાઉનના કારણે કામવાળી ઘરમાં નથી એટલે હાથે કરવું પડે છે. લોકડાઉનના કારણે રસોઈવાળી નથી આવી શકતી એટલે હાથે કરવું પડે છે. લોકડાઉનના કારણે ક્યાં બહાર જવાતું નથી. આખા વર્લ્ડની ટૂર મારી શકીએ તેમ છે પણ કોરોના થકી બહાર જઈ શકતા નથી. એટલે અહીંયા તો ભૌતિક સુખે એવું છે કે આમ ગડબડ ગોટાળા વાળું છે. રોજે રોજ ફાટેલા દૂધના પેંડા ખાઈ શકીએ, રોજ કેસર પેંડા વાપરી શકીએ, એટલી મિલકત છે પણ ડાયાબિટીસ ખાવા આપતી નથી. અન્યથા વજન વધી જાય છે. દેવલોકમાં કેટલું સુખ! ન એ જાડા થાય, ન એ પતલા થાય, ન કેલરી વધે, ન બીપી હોય, ન હાર્ટ એટેક આવે, ન કેન્સર આવે, ન ડિપ્રેશન આવે, ન બીજા કઈ પ્રોબ્લેમ થાય, ન આંખોના નંબર વધે, ન લંગ્સ પ્રોબ્લેમ થાય, ન કોરોના આવે, ન મલેરિયા આવે, ન ટાઇફોઇડ આવે, ન પ્લેગ આવે, કશું જ નહીં. આ તો કોરોના આવે એટલે આપણને જાપ પણ યાદ આવે, કોરોના આવે તો ઉવસગરમ ને નૌકાર પણ યાદ આવે. તો જ્ઞાની ભગવાન તો કહે છે દેવલોકની અંદર ધર્મ યાદ કરવું અત્યંત દુષ્કર છે. કારણ કે વાતાવરણ એટલું અનુકૂળ છે કે મહાપુરુષો કહે છે એ વ્યક્તિ ભાન ભૂલી જાય ને ભૌતિક સુખોની અંદર સરી પડે છે. માટે જ કહ્યું છે એક મનુષ્ય ભવ એવું છે કે જેની અંદર આપણે આત્માની સાધના સારામાં સારી રીતે કરી શકીએ.
અને એ મનુષ્ય ભવની દુર્લભતા જણાવતા તો મહાપુરુષો આપણને એક દ્રષ્ટાંત આપે છે કે આ જે ભરત ક્ષેત્ર છે, 6 ખંડવાળું ભરત ક્ષેત્ર છે, અને માની લો કે આ 6 ખંડમાં જેટલા ચૂલાઓ છે, જેટલા ઘર એટલા ચૂલા, અને આ ભવમાં આપણે વિચાર કરીએ કે આજે આ ચૂલાનું એટલે આજે આના ઘરમાં જમ્યા, પછી બીજા દિવસે બીજાના ઘરમાં જમીએ, ત્રીજા દિવસે ત્રીજાના ઘરમાં જમીએ, આવી રીતે આ ભરત ક્ષેત્રના 6 ખંડમાં જેટલા પણ ઘરો છે બધાના ઘરમાં આપણે એક વાર જમીએ તો પાછું બધાના ઘરે જમી આવ્યા પછી પાછું જ્યાં આપણે પહેલી વખત જમ્યા હતા એનો વારો કેટલા દિવસ પછી આવે? મહાપુરુષો કહે છે એ વારો જેટલા દિવસ પછી આવે ને એટલા ભવ પછી પણ કદાચ મનુષ્ય ભવ મળે કે નહીં તે એક મોટું પ્રશ્ન ચિહ્ન છે. બીજું એક દ્રષ્ટાંત આપે છે કે આ દુનિયાની અંદર જેટલો પણ અનાજ છે એ બધા જ અનાજનો ઢગલો દેવ જો કરે, આ દુનિયામાં જેટલો અનાજ છે એ બધા જ અનાજનો ઢગલો દેવ કરે, અને એ અનાજની અંદર એક ગુણી માની લ્યો કે રાઈની મિક્સ કરી નાખે, અને પછી આપણને એક ટાસ્ક આપે, એકદમ એવી મિક્સ કરે કે ન પૂછો વાત, આખા દુનિયામાં જેટલું અનાજ છે એનો ઢગલો, અને એની અંદર એક ગુણી રાઈ, અને એને એવી રીતે મિક્સ કરે, પ્રોપરલી મિક્સ કરે, અને પછી દેવ આપણને કહે હવે આ અનાજમાંથી બધા રાઈના દાણા છૂટા કરો. જ્ઞાની ભગવંતો કહે છે એને જેટલા દિવસ લાગે ને કદાચ એટલા ભવો પછી પણ કે એટલા કાળ પછી પણ આપણને મનુષ્ય ભવ મળે તો સારી વાત છે. સુકૃત કર્યા વિના મનુષ્ય ભવ મળવાનું નથી, અને માટે જ મહાપુરુષો કહે છે કોઈક વ્યક્તિને આ મનુષ્ય ભવ નું મહત્વ જો સમજાઈ જાય અને એને એમ થાય કે મને આખું જીવન આ પૈસા કમાવવાની પ્રક્રિયામાં નાખવી નથી, ટાઈમપાસ કરવા માટે મારે દુકાને બેસવા જવું નથી, કારણ કે જે વ્યક્તિ આરાધક હોય, જે વ્યક્તિને આત્મકલ્યાણનું મહત્વ સમજાઈ જાય એ વ્યક્તિ પાસે વધારાનો સમય હોતો જ નથી, કારણ કે એને તો આ ભવની અંદર આત્મકલ્યાણને સાધવું છે, આત્મકલ્યાણ કરી લેવું છે. વળી એની પાસે એક્સ્ટ્રા ટાઈમ ક્યાં હોય જે ટાઈમ પાસ કરવા જાય? મહાપુરુષો કહે છે જેની પાસે કોઈ ટાર્ગેટ નથી, જેની પાસે લક્ષ્ય નથી, એની પાસે જ સમય છે, અધિક સમય છે, અને જેની પાસે અધિક સમય છે એ જ વ્યક્તિને ટાઈમ પાસ કેવી રીતે કરવો એ ચિંતા સતાવતી હોય છે. અને માટે કદાચ મોટી ઉંમરે કામ ન હોય છતાં પણ 4-5 કલાક દુકાને બેસવા જાય, કારણ કે ઘેર બેઠા કરવું શું? આત્મકલ્યાણ કરવા જેવું છે કદાચ ખબર પડતી નથી, અને કરવા જેવું છે તે ખબર છે તો કેવી રીતે કરવું એ જ્ઞાત નથી, એટલે મુશ્કેલી ઊભી થતી જાય છે. તો મહાપુરુષો કહે છે કે જો વ્યક્તિને નાનપણમાં જ સમજાઈ જાય કે મને જીવન આ બિઝનેસમાં નાખવું નથી, મને અલ્પ સમયમાં રૂપિયા કમાવી આગળનું જીવન સુરક્ષિત રહે એટલા રૂપિયા કે ધન હું કમાવી લઉં અને પછી મારે નિવૃત્ત થવું છે, એવો ભાવ હોય, અહીંયા લાભરતી ચાલે છે, આવો જો ભાવ હોય, અને વ્યક્તિ જો એમ ધારે કે 1 કરોડ રૂપિયા, ફોર એક્ઝામ્પલ 1 કરોડ કે 1.5 કરોડ કે 2 કરોડ અત્યારના સમયમાં આટલા મને મળી જાય તો હું નિવૃત્ત થઈ જાઉં. હવે માની લો કે વ્યક્તિ પાસે 50 લાખ જમા થઈ ગયા છે, બરોબર સમજજો, વ્યક્તિ પાસે 50 લાખ રૂપિયા છે. હવે એને એમ લાગે છે કે હજી 50 લાખ રૂપિયાની મને પ્રાપ્તિ થઈ જાય તો હું નિવૃત્તિ લઈ, હું વ્યાપારથી નિવૃત્તિ લઈ અને ધર્મ આરાધનામાં હું યત્ન અને પ્રયત્ન કરું, અને એની ગણતરી છે
કે અત્યાર સુધી મેં મારા જીવનમાં 50 લાખ જમા કર્યા, બીજા 50 લાખ મને જમા કરવા હશે તો હજી મને 5-7 વર્ષ લાગશે, એવી એની ગણતરી હોય. હવે માની લ્યો કે એના વ્યાપારમાં તેજી આવી અને એ તેજીના કારણે તે એક જ વર્ષમાં 50 લાખ એને કમાઈ લીધા. એ વ્યક્તિએ એક જ વર્ષમાં એને 50 લાખ રૂપિયા કમાઈ લીધા અને રાજી થયો. હવે બંનેમાં તફાવત સમજવા જેવું છે. અહીંયા જે આ વ્યક્તિ એક વર્ષમાં પૈસા કમાયો, જે રાજી થયો છે, એને હું લાભરતી તરીકે નહીં ગણાવું, કારણ કે શાસ્ત્રકાર ભગવંતો એને લાભરતી તરીકે ગણવા માટે ના પાડે છે. કારણ કે અત્યારે એને મૂળ રતિ પૈસામાં નથી. 50 લાખ મળ્યા માટે એ રાજી નથી થયો. એ રાજી એટલા માટે થયો છે કે આ જે મને 50 લાખ મળ્યા એના કારણે જે 5 વર્ષ પછી હું નિવૃત્ત થવાનો હતો, એના કારણે હું આ જ વર્ષે નિવૃત્ત થઈ જઈશ. એ રાજી એટલા માટે છે કે 5 વર્ષ પછી નિવૃત્ત થઈને એ જે ધર્મ આરાધના કરવાનો હતો, એ ધર્મ આરાધના આ જ વર્ષે હું નિવૃત્ત થઈને કરી શકીશ. આ બરોબર સમજજો. જૈન દર્શન એકાંતવાદ નહીં, અનેકાંતવાદ વાળું છે. આશયને બરોબર સમજવા જેવું છે. એકમાત્ર કોઈની ક્રિયા જોઈ અને આપણે નિર્ણય કરીએ કે પૈસા જોઈને રાજી થયો એટલા માત્રમાં એને લાભરતી નામનો દોષ વળગ્યો છે તો આપણે ખોટા છીએ. માટે વિચક્ષણ બુદ્ધિ કેળવવી આપણી માટે બહુ અનિવાર્ય છે. માટે શાસ્ત્રની અંદર ભગવાને કયા વચનો કયા છે અને એ વચનોનું મર્મ શું છે, એની પાછળનો આશય શું છે, એ સમજવું અતિ આવશ્યક છે. જો આપણે પરમાત્માના વચનોનો મર્મ નથી સમજી શકતા અને ઉપર છેલ્લા વચનો પકડી અને આપણે એક ધર્મના નામનું પૂંછડું પકડીને ચાલીએ, આપણે પણ ડૂબીશું, બીજા પણ ડૂબશે. પણ બીજો વ્યક્તિ, એને તો માત્ર પૈસા જ કમાવવા છે. બીજો વ્યક્તિ એ જો 50 લાખ કમાવે છે તો એ રાજી થઈ જાય છે. એ રાજી એટલા માટે થાય છે કારણ કે એને એમ થાય છે કે અત્યાર સુધી હું મારુતિમાં ફરતો તો હવે હું મર્સિડીઝમાં ફરીશ. મહાપુરુષો કહે છે બે વ્યક્તિ બંનેને 50 લાખની કમાણી થઈ. એક વ્યક્તિ એટલા માટે રાજી થાય છે કારણ કે એ 5 વર્ષ પછી જે નિવૃત્ત થવાનો હતો ને ધર્મ આરાધના કરવાનો હતો, તે આ વર્ષે નિવૃત્ત થઈને અત્યારથી ધર્મ આરાધના શરૂ કરશે. બીજો વ્યક્તિ એટલા માટે રાજી થાય છે, એ 50 લાખ રૂપિયા મેળવીને એ સમાજમાં પદ પ્રતિષ્ઠા મેળવશે, મોંઘીદાટ ગાડીઓ મેળવશે, મોંઘુદાટ ઇન્ટિરિયર કરશે, વર્લ્ડ ટૂરમાં ફરવા જશે. મહાપુરુષો કહે છે પૈસા બંનેને મળ્યા છે. પૈસા મેળવવાની રતિ બંનેને છે, પણ પાછળ આશયમાં તફાવત બહુ મોટો છે. તો અહીંયા જે લાભ રતિની વાત કરવામાં આવે છે કે જે લાભ સંસારના આશયોથી કનેક્ટેડ છે, જે લાભથી સાંસારિક સુખોની વૃદ્ધિનો ભાવ છે, તેવો લાભ થવાથી જો રતિ થાય અત્યારે અચાનક, હવે અત્યારે આમાં ખાલી આપ પૈસાનું લાભ એવું નહીં સમજતા, પછી તે કોઈક પદનું લાભ હોય તો પણ આવે. જે પદથી સાંસારિક ફાયદો થાય તેવો પદ મેળવવાથી જો રતિ થાય તો પણ લાભ રતિનો દોષ લાગે. પૈસા મળ્યા, આ મને પૈસા મળ્યા છે, હવે હું જલસા કરીશ, હું મારું જીવન જીવીશ, હવે આપણે અહીંયા ફરવા જશું, સોનાના દાગીનાઓ પહેરીશું, મોંઘી ગાડીઓમાં ફરશું. આ જે બધી પૂતગલને ભોગવવાની જે ઈચ્છા છે, જે પૂતગલના સંયોગથી પ્રાપ્ત થતું જે સુખ છે, અને એ સુખને ભોગવવા માટે જે અર્થ આદિ જોઈએ અને એને જ્યારે જીવ મેળવે છે અને રતિ થાય છે તો જ્ઞાની ભગવંતો કહે છે તે લાભ રતિ છે. અને જે જીવમાં, જે આત્મામાં, જે વ્યક્તિમાં આટલા પ્રમાણમાં પણ જો લાભ રતિ હોય તો મહાપુરુષો કહે છે એને સમ્યક દર્શન નથી.
એ જીવ સમ્યક દ્રષ્ટિવંત નથી. હા, અત્યંત લાભમાં રતી હોય, પૈસા મળે એટલે આમ કૂદકા થાય, એને ફોન આવે કે જે તમે શેર લીધા હતા 1000ના એના 5000 થઈ ગયા, અને અંદર ગલગલિયા થાય. જો ફરી પાછું કહીશ, લાભ પાછળનું જે આશય છે એ વહેલા તકે નિવૃત્ત થઈ અને મોક્ષની આરાધના, મોક્ષ માટેની આરાધના કે મોક્ષ માટેની પ્રભાવના માટે છે, તો એ લાભરતિમાં આપણે ગણી શકીએ તેમ નથી. પણ જો સાંસારિક સુખો હું હજી વધુ ભોગવી શકીશ, હું બીજા ઉપર હુકુમ કરી શકીશ, હું વધારે નોકર ચાકર મૂકી શકીશ, હું સારી રીતે ઓર્ડર આપી શકીશ, હું 5 સ્ટાર હોટલોમાં જમી શકીશ, કારણ કે ઘણી બધી હોટલનું મને ટેસ્ટ જોવું છે, પણ પૈસા હોય તો આઈ હેવ ટુ ટેસ્ટ કે આ હોટલ કેવી છે, આ હોટલનું સુપર્બ છે, આનું બર્ગર સુપર્બ છે, આનું પિઝા ઓસમ છે. જિંદગી નીકળી જશે આ બર્ગર ને પિઝા ને ઓસમમાં તો, કારણ કે અત્યારે જે પિઝા અને બર્ગર આપણને ઓસમ લાગે છે, મહાપુરુષો કહે છે કે ભવાંતરમાં દુર્ગતિમાં ગયા, તિર્યંચ ભવમાં ગયા, કીડા મકોડાના ભવમાં ઉત્પન્ન થયા, ગામડાઓમાં કૂતરા તરીકે ઉત્પન્ન થયા, કોરા સુખા રોટલા ખાવાના પણ ફાફા થશે. જ્ઞાનીઓ કહે છે અનાદિકાળમાં આપણે ખાધું શું છે? જંગલોમાં આપણો જન્મ થયો, વાંદરા તરીકે થયો હોય કે હરણ તરીકે થયો હોય, પાંદડા અને ઘાસ ખાવા મળ્યા છે. શિયાળ અને ભગાડ તરીકે થયું હોય તો જે સિંહ અને વાઘનું જુઠ્ઠું પડ્યું હોય એના એઠવાડ ઉપર આપણે જીવનો કાઢ્યા છે. અને સિંહ અને વાઘ પણ શું ખાય? તો માંસાહાર જ ખાતું છે. અન્ય તિર્યંચોના ભવની અંદર, સાપના ભવોની અંદર માત્ર ને માત્ર દેડકા ને ઉંદર ખાધા છે. આવું જ બધું અનાદિકાળમાં આપણે ખાધું છે. જ્ઞાની ભગવંતો કહે છે દુર્ગતિમાં આવું જ ખાવાનું મળવાનું છે. દુર્ગતિમાં જવું કે ન જવું, સદગતિ મેળવી મોક્ષની આરાધના કરી આ સંસારના ભવ ભ્રમણથી છૂટવું કે ફરવું, ચોઇસ ઇઝ અવર્સ. પણ આ ચોઇસ આપણે કર્યા પછી એ દિશામાં આપણને પગલું ભરવું પડે તેમ છે. અને એની માટે મહાપુરુષો કહે છે જો આ ભવના ફેરાને ટાળવા હોય તો ભવાભિનંદીપડા ઉપર પ્રહાર કરવો પડે. જ્યાં સુધી આત્મામાં ભવાભિનંદી પડ્યું છે ત્યાં સુધી મહાપુરુષો કહે છે કોઈ પણ જીવ ભવના જન્મ જરા અને મરણના ફેરામાંથી તે બહાર આવી શકે તેવી કોઈ શક્યતા નથી. એટલે જૈન દર્શનને, પરમાત્માના વચનોને, પરમાત્માની આજ્ઞાને ખૂબ સારી રીતે સમજવું અનિવાર્ય છે. તો અહીંયા જે લાભરતિની મહાપુરુષો વાત કરે છે એ એટલા માટે કરે છે કારણ કે આપણે પોતાની અંદર આપણે ચકાસી શકીએ, આપણે ઇન્ટ્રોસ્પેક્શન કરી શકીએ કે મારી અંદર ક્ષુદ્રતાનો ભાવ કેટલો છે, મારી અંદર આ લાભરતિનો ભાવ કેટલો છે, શું મારી અંદર ભવાભિનંદીપણું છે કે નહીં. તો ભવાભિનંદીપણાને ચકાસવા માટે એના પેરામીટર્સ છે. ક્ષુદ્રતા છે, લાભરતિ છે, ત્યાર પછી દીનતા છે. 8 લક્ષણો આ ભવાભિનંદીને ચેક કરવાના પેરામીટર્સ છે. તો ખરેખર આપણી અંદર લાભરતિ છે, પછી એ પદનું લાભ હોય, પૈસાનું લાભ થતું હોય, અથવા તો એવી કોઈ પણ ભૌતિક સામગ્રી હોય જે ભૌતિક સામગ્રી આપણને મળતી જાય અને આપણને આનંદ થાય. અહીંયા સંબંધ બહુ સ્પષ્ટ છે. જ્ઞાની ભગવંતો કહે છે જે વ્યક્તિને ભૌતિક સામગ્રી જોઈને હર્ષ થાય એનો અર્થ એ થયો ભૌતિક સામગ્રીમાં સુખ આપવાની તાકાત છે એવી એની માન્યતા છે. કારણ કે જીવ માત્રને સુખની અભિલાષા છે. જીવ માત્રને, એકેન્દ્રિય હોય
કે પંચેન્દ્રિય હોય, પૃથ્વીકાય હોય, વનસ્પતિકાય હોય, અપકાય હોય કે તેવુકાય હોય, સ્થાવર હોય કે ત્રસ હોય, સંગની હોય કે અસંગની હોય, મનવાળો હોય કે મન વિનાનો હોય, આ જગતની અંદર એવો એક પણ જીવ નથી જે એમ કે હું સુખથી કંટાળી ગયો, મને કોઈ 2-5 દિવસ દુઃખ આપો, અને 2-5 દિવસ એને કોઈ દુઃખ આપે ને કે મજા આવી ગઈ, આવું દુઃખ છે ને વર્ષમાં 2-5 દિવસ મળે તો રિફ્રેશિંગ ફીલ થાય, આવો જીવ કે આવો વ્યક્તિ આ જગતમાં એક પણ નહીં બને. જીવ માત્ર સુખ માટે પ્રયાસ કરે છે, એટલે જ્યાં એને સુખ દેખાય ત્યાં હર્ષનો અનુભવ, હર્ષની લાગણી સ્પષ્ટપણે છલકાય. એ વખતે આપણને મહાપુરુષો જાગૃત રહેવા માટે કહે છે કે જ્યાં પૂતગલની પ્રાપ્તિ થઈ, જ્યાં ભૌતિક સુખોની પ્રાપ્તિ થઈ અને હર્ષનો અનુભવ થયો, એનો અર્થ, અથવા તો રતિ થઈ, એનો અર્થ એ થયો કે આપણી અંદર એક સ્પષ્ટ માન્યતા છે કે ભૌતિક પદાર્થમાં કે પૌદ્ગલિક પદાર્થમાં કે ભૌતિક જે પણ અનુકૂળતાઓ છે એમાં સુખ આપવાની તાકાત છે. આગળ જતા જ્ઞાની ભગવંતો કહે છે કે જે વ્યક્તિ પૂતગલમાં સુખ આપવાની તાકાત છે, જે વ્યક્તિ એવું માને છે કે ભૌતિક અનુકૂળતામાં સુખ આપવાની તાકાત છે, તો જ્ઞાની ભગવંતો એની માટે કહે છે 100% પૂતગલના અભાવમાં દુઃખની પ્રાપ્તિ થાય એવી માન્યતા એના લબ્ધિ મનમાં ગર્ભિત છે. કારણ કે પૂતગલના અભાવમાં સુખ અથવા તો આત્મગુણો જ સુખનું કારણ છે. આવી પ્રતીતિ જે વ્યક્તિને થાય છે તે વ્યક્તિ ક્યારે પણ પૂતગલમાં સુખની પ્રાપ્તિ થશે અથવા તો પૂતગલથી સુખની પ્રાપ્તિ થશે, આવી માન્યતા ક્યારેય નહીં હોય. હા, એવું બની શકે, મિક્સ ભાવો છે, ક્ષુદ્રતા, લાભરતિ આદિ દોષો છે, પણ બહુ હળવા હોય તો સમજી લેવું જીવ મોક્ષ માર્ગમાં છે, પણ સમ્યક દ્રષ્ટિવંત તો નથી. તો આજે આપણે આ 2 ક્ષુદ્રતા અને લાભરતિ જોયા. ત્રીજું આવે છે દીનતા. જો કે અત્યારે આપણો સમય થઈ જશે. આ સંબંધી કોઈને પણ પ્રશ્ન હોય, આપ પલકભાઈ અથવા તો નમનભાઈના નંબર ઉપર વોટ્સએપ કરી આપ એમને પ્રશ્ન મોકલાવી શકો છો. આવતીકાલે છેલ્લે 20 મિનિટ આપણે પ્રશ્નોત્તરી માટે મૂકીશું. અને આમ તો જો કે 8 છે, 8 આપણે આવતીકાલે પૂરા કરી શકીએ તેવું મારે લાગતું નથી. તો આગળ જતા અવસરે પણ એને પૂર્ણ કરવાનો આપણે પ્રયત્ન અવશ્ય કરીશું. ત્રીજું છે દીનતા. દીનતા એટલે સામાન્યથી આપણે જે દીન, જેને માનીએ ગરીબડો આપણે કહીએ, તો આવી રીતે આપણે દીનતા સમજી શકીએ. પણ અહીંયા દીનતાનો જે અર્થ મહાપુરુષોએ કર્યો છે તે એનાથી જુદો છે હું એમ નહીં કહું, પણ કંઈક વિશેષ છે. આપણે જે દીનતાનો કદાચ અર્થ કરતા હોઈએ એના કરતાં સવિશેષ અર્થ મહાપુરુષોએ દીનતાનો કર્યો છે. અને તે દીનતાને સમજવા માટે આપણે આવતીકાલે પાછા ભેગા 9 કલાકે આપણે ભેગા થઈશું. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાયું તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ.